टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। बिना आदेश बाद પોલીસ એક્શનમાં છે। તરસાલી વિસ્તારમાં પોલીસની કાર્યવાહીના સમાચાર મળી રહ્યા છે, જ્યાં પાલિકાની ટીમને સાથે રાખીને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ। તરસાલી બ્રિજ નીચે રહેતા બુટલેગરના ગેરકાયદે દબાણો પર કાર્યવાહી। ઝોન 4માં પણ કાર્યવાહી કરવામાં આવશે તેવી વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। આ ઝોનમાં નહીં, આ તમામ સિટીમાં અને તમામ ગુજરાત રાજ્યમાં આપ જોઈ શકતા હશો, તમામ જગ્યાએ પણ જેટલા પણ આ લુખ્ખા તત્વો છે અને જેટલા બુટલેગર છે, જેટલા પણ અસામાજિક તત્વો છે, તેના વિરુદ્ધમાં પોલીસ લાલાંક કરી રહી છે। અને મારા ઝોનની વાત કરું તો મારા ઝોનમાં તરસાલીમાં જે મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તાર છે તેમાં આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને બીજા અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ તપાસ કરી રહ્યા છે કે કયા કયા મકાનો એવા છે કે જે ઇલીગલ બાંધકામ છે કે દબાણ કરવામાં આવ્યું છે, તો તેના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવશે। રાજ્યમાં વધી રહેલી ગુનાખોરીને લઈને હવે જ્યારે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું છે, ત્યારે વડોદરા શહેર સહિત રાજ્યભરમાં જે અસામાજિક તત્વો છે તેઓ દ્વારા સરકારી જમીનો પર કરાયેલા ગેરકાયદેસર દબાણને દૂર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। આજે જ્યારે ફરી એક વખત ઝોન 3 એટલે કે તરસાલી વિસ્તારમાં તરસાલી બ્રિજ નીચે આજે રીતે બુટલેગર શંભુ નામના વ્યક્તિએ જે રીતે ગેરકાયદેસર દબાણ સરકારી જમીન પર કર્યું હતું, જેને લઈને તંત્ર દ્વારા આજે તેમના જે દબાણો છે તેના ઝૂંપડા પર બુલડોઝર ફેરવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડીસીપી, એસીપી અને પીઆઈ સહિત તમામ પોલીસની હાજરીમાં તેઓના બંદોબસ્ત વચ્ચે આજે બુટલેગર છે તેના ગેરકાયદેસર દબાણને તોડી પાડવા માટેની કાર્યવાહી શરૂ કરાઈ છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા। વડોદરામાં પાલિકાની ટીમને સાથે રાખી બુલડોઝર કાર્યવાહી। અલગ અલગ વિસ્તારોમાં પોલીસ એક્શનમાં છે। અત્યારે વડોદરાથી પણ એ જ પ્રકારના સમાચાર કે જ્યાં તરસાલી વિસ્તારમાં પોલીસ અત્યારે કાર્યવાહી કરી હોવાની માહિતી મળી રહી છે। આ તરફ વડોદરાના અન્ય વિસ્તારો પર પણ આ પ્રકારે ગેરકાયદે બાંધકામો જે છે ગુનેગારોના તેમની સામે બુલડોઝર કાર્યવાહી થશે તેવા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે।